નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 16 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકામાં હેલ્થ ડેટા બનશે હવે ડિપોર્ટેશનનું હથિયાર. અમેરિકામાં રહેતા સિનિયર સિટીઝનને ખાસ નોંધ લેવાની છે. ટ્રમ્પ સરકારની નવી નીતિથી શું મુકાશે લાખો ભારતીય પરિવારોમાં સંકટનું મોજું? મેડિકેરની ગુપ્તતા ખતમ થવાના ડર વચ્ચે કયો મોટો અદ્રશ્ય ભય તોળાઈ રહ્યો છે તેમની આપણે વિગતે ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો ગ્રીન કાર્ડ પણ હવે સુરક્ષિત નથી. ટ્રમ્પ પ્રશાસનની ગુપ્ત નજર વચ્ચે શું જૂનો ઇતિહાસ અને સોશિયલ મીડિયા બનશે ડિપોર્ટેશનનું મોટું કારણ? એરપોર્ટ પર વધતી પૂછપરછ પાછળ છુપાયેલું રહસ્ય શું છે તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો ગુજરાતી ગિફ્ટ સિટીનું નવું યુએસડી કાર્ડ વિદેશી બેંકોના પાયા હચમચાવી દેશે. એનઆરઆઈ માટે ડોલર મુક્તિ પાછળ કયા કડક ટેક્સ અને ફેમાના ગુપ્ત નિયમો કયા છે અને છુપાયેલું કયું રહસ્ય છે તે બદલી નાખશે આખી રમત. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા લાખો ઇમિગ્રેન્ટ્સ પરિવારો માટે એક મોટી અને ચિંતાજનક ખબર સામે આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલી નવી ઇમિગ્રેશન નીતિ હેઠળ હવે મેડિકેડ ડેટાનો ઉપયોગ ડિપોર્ટેશન પ્રક્રિયામાં થઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અહેવાલો અનુસાર જોઈએ તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન રાજ્ય પર દબાણ બનાવી રહ્યું છે અને મેડિકેડ લાભ મેળવનાર લોકોની માહિતી ઇમિગ્રેશન ઓથોરિટી સાથે શેર કરવામાં આવશે. ખાસ કરીને હવે ઘણા રાજ્યોમાં હેલ્થ ડિપાર્ટમેન્ટને અરજદારોના લીગલ ઇમિગ્રેશન સ્ટેટસની ચકાસણી કરવી અને જરૂરી માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHSને સુધી પહોંચાડવી ફરજિયાત બની રહેશે. આ સમાચાર બાદ અમેરિકામાં રહેતા ભારતીય અને આપણા ખાસ કરીને ગુજરાતી સમુદાયમાં જે સિનિયર સિટીઝન છે તેમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. કારણ કે અનેક પરિવારોમાં કેટલાક સભ્યો અમેરિકન સિટીઝન છે તો કેટલાક H1B, F1, OPT અથવા તો પેન્ડિંગ ગ્રીન કાર્ડ સ્ટેટસમાં રહે છે. હવે આવા પરિવારોને ડર એવો સતાવી રહ્યો છે કે હેલ્થ કેર માટે આપવામાં આવેલી વ્યક્તિગત માહિતી ભવિષ્યમાં ઇમિગ્રેશન તપાસ માટે વપરાઈ શકે છે. અને મેડિકેડ અમેરિકાનો એક મહત્વપૂર્ણ સરકારી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામ છે જે ઓછા આવકવાળા લોકો, બાળકો, ગર્ભવતી મહિલાઓ અને સિનિયર સિટીઝનને આરોગ્ય સેવાઓ માટે મદદ કરે છે. અત્યાર સુધી લોકો માનતા હતા કે મેડિકલ અને હેલ્થ સંબંધિત માહિતી સંપૂર્ણપણે ગોપનીય હોય છે, પરંતુ હવે નવી નીતિ હેઠળ કેટલાક રાજ્યોમાં અરજદારોના સોશિયલ સિક્યુરિટી રેકોર્ડ, ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ અને લીગલ સ્ટેટસની વધુ કડક તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિએ અરજીમાં ખોટી માહિતી આપી હોય અથવા તેનો વિઝા સ્ટેટસ એક્સપાયર થઈ ગયો હોય તો તેની માહિતી સીધી ઇમિગ્રેશન એજન્સીઓ સુધી પહોંચી શકે છે. ઇમિગ્રેશન એડવોકેસી ગુપ્ત રીતે માનવ અધિકારી સંગઠનો આ પગલાંનો વિરોધ પણ કરી રહ્યા છે અને તેઓ કહે છે કે હેલ્થ કેર અને ડિપોર્ટેશનને એકસાથે જોડવાથી લાખો ઇમિગ્રન્ટ્સ પરિવારો જે છે તે સારવાર લેવાનું ટાળી દેશે કે શું તેવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે. ઘણા લોકો હોસ્પિટલ જતા અથવા તો સરકારી સહાય માટે અરજી કરતા પણ ડરશે, કારણ કે તેમને ભય રહેશે કે તેમની માહિતી આઈસ અથવા તો DHS સુધી પહોંચી શકે છે. બીજી તરફ ટ્રમ્પ સમર્થકો દલીલ કરી રહ્યા છે કે ટેક્સ પેયર્સના પૈસાથી ચાલતા પ્રોગ્રામનો લાભ માત્ર કાયદેસર રીતે લાયક લોકો સુધી જ મર્યાદિત રહેવો જોઈએ. તેઓ માને છે કે ગેરકાયદેસર ઇમિગ્રેશન ઘટાડવા માટે ફેડરલ અને જે સ્ટેટ એજન્સીઓ વચ્ચે વધુ ડેટા શેરિંગ જરૂરી છે. હાલમાં દરેક રાજ્યમાં નિયમો એક સરખા નથી. કેટલાક રાજ્યો ઇમિગ્રન્ટ્સ માટે સુરક્ષાત્મક નીતિઓ અપનાવી રહ્યા છે, જ્યારે કેટલાક રાજ્યો વધુ કડક
ચકાસણી તરફ આગળ વધી રહ્યા છે. કાયદાકીય નિષ્ણાંતો હવે ઇમિગ્રેટ્સ પરિવારોને સલાહ આપી રહ્યા છે કે કોઈ પણ સરકારી ફોર્મ ભરતી વખતે ખોટી માહિતી ન આપવી, પોતાના ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ અપડેટ રાખવા અને જરૂરી પડે ત્યારે લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન એટર્ની હોય તેમની સલાહ જરૂર લેવી જોઈએ. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય માટે આ મુદ્દો ખૂબ જ મહત્વનો બની ગયો છે, કારણ કે ભવિષ્યમાં હેલ્થ કેર, ઇમિગ્રેશન અને પ્રાઇવસી વચ્ચેનો સંબંધ વધુ કડક બનશે. હવે આ મુદ્દો માત્ર ડિપોર્ટેશન સુધી સીમિત નથી રહ્યો, પરંતુ અમેરિકાની રાજનીતિમાં એક મોટી ચૂંટણી માટે મુદ્દો તરીકે ઉભરી આવ્યો હોય તેવું લાગી રહ્યું છે અને આવનારા મહિનામાં આ ચર્ચા વધુ ને વધુ ગરમ થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અમેરિકામાં રહેતા લાખો ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે હવે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એક તાજેતરના રિપોર્ટ અનુસાર હું તમને જણાવું તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હવે ગ્રીન કાર્ડ હોલ્ડર સહિતના ઇમિગ્રેટ્સ માટે ડિપોર્ટેશન કાર્યવાહી વધુ આક્રમક રીતે આગળ ધપાવી રહ્યું છે. અત્યાર સુધી સામાન્ય માન્યતા એવી હતી કે ગ્રીન કાર્ડ મળ્યા પછી વ્યક્તિને અમેરિકામાં સુરક્ષિત કાયમી નિવાસનો અધિકાર મળી જાય છે, પરંતુ હવે જોઈએ તો પરિસ્થિતિ એકદમ બદલાતી જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ અમેરિકાની ઇમિગ્રેશન એજન્સીઓ ખાસ કરીને એવા લોકો પર વધુ નજર રાખી રહી છે જેમના વિરુદ્ધ જૂના ફોજદારી કેસ, ઇમિગ્રેશન ઉલ્લંઘન અથવા તો રાજકીય એક્ટિવિઝમ સાથે જોડાયેલા આરોપ રહ્યા હોય. ઘણા ઇમિગ્રેશન નિષ્ણાંતોનું કહેવું એવું છે કે હવે માત્ર ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારાઓ જ નહીં, પરંતુ કાયદેસર રીતે જે આવ્યા છે, કાયદેસર રીતે રહેતા ગ્રીન કાર્ડ હોલ્ડર પણ વધતી તપાસના દાયરામાં આવી રહ્યા છે. અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ અને અન્ય ફેડરલ એજન્સીઓ હવે જૂના રેકોર્ડ, સોશિયલ મીડિયા એક્ટિવિટી હોય તમારી જે, અને ટેક્સ દસ્તાવેજો અને ટ્રાવેલ હિસ્ટ્રી સુધીની તમામ માહિતીનું વિશ્લેષણ કરી રહી હોવાનું કહેવાય રહ્યું છે. ખાસ કરીને એરપોર્ટ પર પરત ફરતા ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે સેકન્ડરી ઇન્સ્પેક્શન અને લાંબી પૂછપરછના કેસોમાં વધારો થયો હોવાની માહિતી સામે આવી રહી છે. ઇમિગ્રેશન વકીલોનું એવું કહેવું છે કે ઘણા લોકો વર્ષો જૂના નાના કેસો અથવા તો ભૂતકાળની ઇમિગ્રેશન ફાઇલિંગમાં થયેલી ભૂલોને કારણે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કેટલાક કેસોમાં લોકોની સોશિયલ મીડિયા પોસ્ટ અને પ્રદર્શન અથવા રાજકીય આંદોલનોમાં જે ભાગ લેવાની બાબતમાં પણ તપાસ હેઠળ લેવામાં આવી રહી છે. જો કે અમેરિકન બંધારણીય હેઠળ દરેકને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પરંતુ સરકાર જો કોઈ પ્રવૃત્તિને નેશનલ સિક્યુરિટી અથવા તો જાહેર સલામતી માટે જોખમ માને તો કાર્યવાહી શક્ય બને છે. આ મુદ્દો ખાસ કરીને ભારતીય સમુદાય માટે અત્યંત મહત્વનો બની ગયો છે, કારણ કે લાખો ભારતીય અમેરિકામાં ગ્રીન કાર્ડ પર રહે છે અને ટેકનોલોજી, હેલ્થ કેર અને બિઝનેસ ક્ષેત્રની અંદર કાર્યરત છે. ઘણા ભારતીયો વર્ષો સુધી H-1B વિઝા પર કામ કર્યા પછી ગ્રીન કાર્ડ સુધી પહોંચ્યા છે અને હવે આવા લોકોમાં પણ અનિશ્ચિતતાનો માહોલ સૌથી વધારે જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ગ્રીન કાર્ડ હોલ્ડર હવે કોઈ પણ કાનૂની કેસને હળવાશથી ન લેવા જોઈએ, ટેક્સ સમયસર ફાઇલ કરવા જોઈએ, લાંબા સમય સુધી અમેરિકાની બહાર રહેવાનું ટાળવું જોઈએ અને તમામ ઇમિગ્રેશન દસ્તાવેજો તમારા જે પણ હોય તેને અપડેટ હંમેશા રાખવા જોઈએ. જો કોઈ વ્યક્તિ વિરુદ્ધ ડિપોર્ટેશન કાર્યવાહી શરૂ થાય તો કેસ ઇમિગ્રેશન કોર્ટ સુધી પહોંચી શકે છે અને તેમાં વર્ષો લાગી શકે છે. બીજી તરફ ટ્રમ્પ પ્રશાસન જે પણ છે, સમર્થકો છે, તેનું એવું કહેવું છે કે અમેરિકાના કાયદાનો જે કંઈ પણ કડક અમલ જરૂરી બનશે અને કોઈ પણ ઇમિગ્રેશન સ્ટેટસ કાયદા ઉપર નથી, પરંતુ માનવ અધિકારી સંગઠનો અને ઇમિગ્રેશન એડવોકેસી ગુપ્ત ચેતવણી આપી રહ્યા છે કે કડવી કાર્યવાહી કરવાથી કાયદેસર રીતે રહેતા ઇમિગ્રેશનમાં પણ ડર અને અસુરક્ષાની
ભાવના વધી રહી છે. આગામી મહિનામાં વધુ રેડ્સ અને વધુ ડિટેન્શન અને વધુ કોર્ટ કેસો હવે જોવા મળશે તેવી અટકાયતો વચ્ચે અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાય માટે હવે ઇમિગ્રેશન નિયમો પ્રત્યે વધુ સાવધ રહેવું અને અત્યંત તે જરૂરી બની ગયું છે. અમેરિકામાં રહેતા જે પણ વ્યક્તિઓ છે તેને એક ખાસ વાત કહેવાની છે કે ગુજરાતમાંથી હવે એક એવું ફાઇનાન્શિયલ અપડેટ સામે આવ્યું છે જે ખાસ કરીને અમેરિકા, કેનેડા, યુએઈ અને યુકેમાં રહેતા લાખો ભારતીય માટે મોટા ફેરફારનું કારણ બની શકે છે. શું છે આ? અત્યાર સુધી એનઆરઆઈ માટે ભારતમાં બેન્કિંગનો મુખ્ય આધાર એનઆરઈ અને એનઆરઓ એકાઉન્ટ હતો, એ ખબર છે તમને. પરંતુ હવે ગુજરાતના ગિફ્ટ સિટી દ્વારા એક નવી સિસ્ટમ રજૂ કરવામાં આવી છે જેમાં એનઆરઆઈ સીધા યુએસ ડોલરમાં પૈસા રાખી પણ શકશે અને તેનો ઉપયોગ પણ કરી શકશે. ગિફ્ટ સિટીની જે ઇન્ટરનેશનલ બેન્કિંગ યુનિટ દ્વારા હવે નવું યુએસડી ડેબિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે જેમનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શનમાં લાગતા ભારે જે કરન્સી કન્વર્ટ ચાર્જ હોય તે ઘટાડવાનો છે. આ કોઈ સામાન્ય ભારતીય ડેબિટ કાર્ડ નથી પરંતુ એક યુએસડી ડિનોમિનેટેડ ડેબિટ કાર્ડ છે જે સીધું ડોલર બેલેન્સ સાથે જોડાયેલું રહેશે. અત્યાર સુધી જ્યારે કોઈ એનઆરઆઈ પોતાના ભારતીય કાર્ડથી અમેરિકામાં અથવા તો અન્ય દેશમાં ખર્ચ કરતો હતો ત્યારે પહેલા રૂપિયા ડોલરમાં કન્વર્ટ થતા, ત્યારબાદ ફોરેક્સ જે કંઈ પણ માર્કેટ અપ હોય, બેંક ચાર્જીસ હોય, જીએસટી લાગતા હતા. પરંતુ હવે આ નવી જે સિસ્ટમમાં ટ્રાન્ઝેક્શન સીધું યુએસડી બેલેન્સમાં થશે જેના કારણે વારંવાર કરન્સી કન્વર્ઝન જે હોય જરૂરી નથી અને તેની જરૂર પડશે જ નહીં અને તે ખર્ચામાં મોટી બચત થઈ શકશે, ખાસ કરીને એવા એનઆરઆઈ માટે કે જેઓ વારંવાર આંતરરાષ્ટ્રીય મુસાફરી કરે છે અથવા તો ઓનલાઈન ગ્લોબલ પેમેન્ટ કરે છે. તેમના માટે આ કાર્ડ મોટી રાહત બની શકે છે. ગુજરાતનું ગિફ્ટ સિટી એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી ભારતનું જે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર એટલે કે FIFSC તરીકે ઓળખાય છે. અહીં કાર્યરત ફાઇનાન્શિયલ સંસ્થાઓને ઘણી બાબતોમાં ઓફશોર બેન્કિંગ જેવી સુવિધાઓ આપવામાં આવશે જેમના કારણે અહીં ફોરેન કરન્સી એકાઉન્ટ્સ અને ગ્લોબલ બેન્કિંગ પ્રોડક્ટ્સ ઓફર કરવામાં આવશે. આ નવા યુએસડી કાર્ડને પણ તે જ માળખા હેઠળ લોન્ચ કરવામાં આવ્યું છે કે આ કાર્ડ યુએસડી ગ્લોબલ સર્વિસ એકાઉન્ટ સાથે જોડાયેલું રહેશે અને ગ્રાહક પાસે ડોલર બેલેન્સ હશે તો તે આ કાર્ડ વડે ઓનલાઈન શોપિંગ, POS પેમેન્ટ અને ATM ટ્રાન્ઝેક્શન પણ કરી શકશે. મહત્વની વાત તો એ છે કે આ કાર્ડનો ઉપયોગ માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં થઈ શકશે. જો કોઈ એનઆરઆઈ ભારતથી અમેરિકામાં અથવા તો યુએઈ કે કેનેડામાં મુસાફરી કરે તો પણ તે સીધા યુએસડી બેલેન્સથી પેમેન્ટ કરી શકશે. જો કે એક મહત્વપૂર્ણ નિયમ એવો પણ છે કે આ કાર્ડનો ઉપયોગ ગિફ્ટ સિટીની અંદર કરી શકાશે નહીં. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે વારંવાર ડોલરમાં ખર્ચ કરતા લોકો માટે આ કાર્ડ લાંબા ગાળે હજારો ડોલરની બચત કરાવી શકે છે કારણ કે તેમાં ફોરેક્સ કન્વર્ટ્સ જે લેયર હોય તે ઘટી જાય છે. પરંતુ સાથે સાથે તેઓ ચેતવણી પણ આપી રહ્યા છે કે આ સંપૂર્ણપણે રેગ્યુલેટેડ બેન્કિંગ પ્રોડક્ટ છે અને તેમાં કેવાયસી, ફેમા અને અન્ય એલિજિબિલિટી રૂલ્સનું પાલન ફરજિયાત રહેશે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયોએ ક્રોસ બોર્ડર ટેક્સેશન રૂલ્સ અને ફોરેન એસેટ રિપોર્ટ જેવા નિયમો સમજવા ખૂબ જ જરૂરી બની શકે છે કારણ કે અલગ અલગ દેશોમાં ટેક્સ અને ફોરેન એસેટ ડિક્લેરેશનના નિયમો અલગ હોય છે. ભારત હવે ધીમે ધીમે એનઆરઆઈ માટે એક મજબૂત ગ્લોબલ બેન્કિંગ ઇકોનોમી સિસ્ટમ બનાવવા જઈ રહ્યું છે કે પ્રયાસ કરી રહ્યું છે. આ ગિફ્ટ સિટીને તેના કેન્દ્રમાં ઉભરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. નિષ્ણાંતોનું એવું માનવું છે કે આવનારા સમયની અંદર આવા વધુ ગ્લોબલ બેન્કિંગ પ્રોડક્ટ લોન્ચ થઈ શકે છે અને વિદેશમાં રહેતા જે પણ આપણા ભારતીયો છે
તેની માટે બેન્કિંગ અને પેમેન્ટને પહેલાં કરતાં વધુને વધુ સરળ બનાવવું એ જ એમનો રસ્તો ગણી શકાય કે તેમનો લક્ષ્યાંક છે.